गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण। तो अभी तो सुबह सुबह के बजे है 9 और टिफिन तो हमारा हो चुका था। अभी मम्मी बना रही है सब्जी दोपहर के लिए और उसके बाद हम बनाने वाले हैं आज झादरियों, जो कि मुझे मम्मी सिखाने वाली है। तो देखते हैं, बाय। तो वेट इज ओवर। मम्मी बनावे झादरिયું। આજનો અમારો મેઇન ટોપિક છે झादरिયું કઈ રીતે બને છે। અત્યારે છે ને ફૂલ તૈયારીમાં झादरिયું બને છે। મને આવડતું નહીં કાંઈ, હું બસ મમ્મીને મોઢું જોઉં, રસોઈ જોઉં, બાકી બધું મમ્મી જ કરે છે, હું કાંઈ નહીં કરતી। જયથી ચાલો આપણે વ્યૂ જોઈએ બહાર। વરસાદ તો નહીં આવતો, સી અને બહાર કપડા સુકાય છે, અમારે સુકાય જો। મમ્મી તૈયારી કરી લે ત્યાં સુધી આપણે બી મમ્મીને થોડીક પ્રિપરેશન કરાવીએ अच्छी વહુ બનવા માટે। જો તો ફાઇનલી શું ચાલી રહ્યું છે, મમ્મી લોટ બનાવે છે। એનો લોટ છે ચાદરિયાનો। તો ગાઈસ ચાદરિયાનો લોટ છે અત્યારે જે મમ્મી ચાળે છે। તો આપણે પેલા કમ્ફર્ટેબલ સીટ લઈ લઈએ ઉપર બેસીને। તો આપણે બેસી ગયા છીએ, હવે આપણે જોઈએ। ચલો એમાં દેશી ઘી, આલો દેશી ઘી નાખી। ટમાટા નાખવાનું એ હાવ ઘી નાખવાનું। તેલ નખાઈ ગયું છે, ઘી છે। ઘી છે ઓ ઘરમાં જેટલું ઘી હતું એટલું બધું આમાં આવી ગયું છે। આનાથી મારું બોડી ફેટ વધશે કે નહીં ખબર નહીં, પણ લેટ્સ ટ્રાય। મમ્મી સમથિંગ ફાઇન્ડિંગ ઓ મળી ગયું, ચાલુ તો કરો। વાર છે મોણ દેવાનું છે આમાં, ઘીનું અને દૂધનું। ऐसी न्यू रेसिपी के लिए हमें फॉलो कीजिए गाइस। હાય मैं लोट बांधे ત્યાં સુધી અમે થોડી પંચાયત કરી લઈએ, પણ તમને નહીં બતાવું। ચાદરિયાને મોણ દીધું ઘીનું અને દૂધનું। ગાઈસ તો મમ્મી ગોળ નાખે છે, એટલો બધો ગોળ નાખ્યો મને નથી ભાવતો। સ્વીટ પેલું મોળું થાય ને તો ખેતી નહીં, આપણે જાણ દક્ષિણ પાક તો લેવો પડે ને ગોળનો। મને સન ગોળ જરીથી નથી ભાવતો, પણ આમાં નાખવો પડે, ઇટ્સ નેસેસરી। મમ્મીએ ચાલુ કરી દીધું છે હલાવવાનું, ગેસ એ ચાલુ થઈ ગયો। અમારા જેની સાહેબ બેઠા બેઠા જોયા કરે છે શીખવા માટે। ચાદરિયું શીખવું છે તેમને તે બનાવું છું। કેટલી કલાક વૈજા બનાવતા? 20 મિનિટ 20 મિનિટ બનાવતા થશે। ગાઈસ મમ્મી 20 મિનિટ લગી હલાવશે। હા બોલો, 1 મિનિટ। અમારી ઉપરથી છોલે ચણા સબ્જી એવું લઈ આવું। નાઈસ, થેન્ક યુ નાઈસ। ગાઈસ છોલે ચણા સબ્જી આવી ગઈ છે। આવી છોલાઈ આવી છો એના પૂરી બનાવી પડે। તાવી તો કેમ અત્યારે તો આપણે રોટલી હારે ખાઈ લઈશું। સાકો દેશી બકરો કદા સાકો ના ચાલો
ના બળતી ની ગરમ હશે હલાય મને યાદ ન આવી સમસો બને ને કે આમ જ થાય આવું પડશે તેની આટલી રહી. એવું ના ના ઓગળી જાજી તો પાક આવશે એ સમસો કાઢીને આમાં નાખી દે એ વાત ગેસ ચાલુ ક્યાં વિડીયો તારો ચાલુ છે લે એ તો હું જોતી નથી અરે આપણે કન્ટિન્યુ રાખો અમારે જેનિશા નખરા બહુ કરે જો પાણી પીતા પીતા તમે લાઈક કરજો અમને આવી જાઓ બહેના પછી ચાખવા માટે પણ આવજો હવે અંદર નાખી દઉં પાક આવી ગયો છે ગોળનો ધીમો ગેસ કરી નાખો છે બંધ કર ફાઇનલી જેટલું ડીશ આવે બધું નાખી દેવાનું છે આપણે. હલાય શીખવું હતું ને તારે હલાય થોડી સુગંધ સ્મેલ સરસ આવે છે ઘીની ગોળ પાકની જાદરિયો મારો તૈયાર છે ડીશમાં સર્વે કરી લઈ ગેસ રોટલું તો બની ગયું છે જોઈ લો. દબાવવું પડે ને હરખું બધું વ્યવસ્થિત ઢેફલી પાડવા માટે મમ્મી ઢેફલી પાડશે આપણે ઢેફલી જોઈશું પછી ઢેફલી ખાઈ લઈશું. પેલા ભગવાનને ધરવું પડે ને મેં તો ચાખી લીધું. મેં ઢેફલી પાડીએ છીએ ગાઈસ ઢેફલી પડે ત્યાં સુધી તમે જોઈ લો ઢેફલી પાડે. આપણને ખાલી ખાતા જ આવડે છે ઢેફલી પાડતા નહીં આવડતું. તો ગાઈસ ફાઇનલી બની ગઈ છે. હવે મમ્મી ડીશમાં કાઢે છે મારી નાની નાની. આ કોની છે? મમ્મી જ મારી. તારી તને પેલા ભાવે ને ચાલો મારે એક પીસ આવી ગયું છે હવે. અમારે પીસ તારે કેટલું પીસ કા બે બસ 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 ડન. ચાલો બોલો. અમે બી આવી ગયા છીએ હાલો હવે મેં છે ને ટેસ્ટ એન્ડ ટ્રાય કરી લઈએ તો કે મમ્મીને જ બનાવતા સારું જ આવડે છે ફિર ભી મારા હાથે ખવડાવવા છે નિશાને ગરમ ગરમ છે પણ નાઈસ. ક્યાં તમારી રેસીપી જાણવી હોય ને તો અમને ફોલો કરજો. અમે આવી અવનવી રેસીપી લઈને આવતા રહીશું. નાઈસ બાય.